માં વાળ કેપ્પા જ બાપા ચાંદ દેખાય પણ દાદી નાની કરી ક્યાં કરી નાનું મેં અહીંથી માન્યતા કરી જો મારી બીડીયું મુકાઈ જાય તો ભદ્રી કેદારનાથને કહું હાલીને આવું. ઉધરસ અને શરદી હોય તો પછી બોટલનું ઢાંકણું ખોલવું પડે ડોહી. દવા કરતા ઈ સારું ને. કઈ બોટલ ઉતાવળ છે તો ભાઈ જાય તો એટલે ઉતાવળ છે હા હવે કાજો હવે કોઈ હેરાન કરે હજી રામધૂમ કરી હું ત્યાં સુધી વાંધો નથી. આ તો એ જેથી રામધૂન બંધ થાય તેથી હા રામધૂન કરી શકું ને તેથી માં ન્યાની ટિકિટ ફાઇનલ ત્યાં સુધી વાંધો નહીં. તમને રામ લઈ જાઓ માં વાળ કેપ્પા જ બાપા ચાંદ દેખાય હા કપવાના કેટલા રૂપિયા હતા 850 ક્યાં? બરાબર તો 850 તો પણ હું આમાં કેપ્પા તો ખરી મોરડીને ના પૂછે. હું એને સમજાવું પણ આ માં આ વાલે ખેલે આમ કરે 850 850 વાલે ખેલે 15 દિવસ જાય તો એટલા કપીને આવશે હા આ જરી જરી હા તો એટલા જો અરે ગામમાં કિરિયા નથી આ પેલા ઓલે ખેલે આવ્યો તો કઈ સારો લાગતો નતો દાઢો ને બાઢો ને આજ ખેલે દાઢી પાડીને આવ્યો તો કેવો મેં પણ દાદી નાની કરી ક્યાં કરી નાનું ક્યાં ગઈ આ જ કરી હાવ આ સિયા છે હારી લાગે આમ માં તારે 2 વર્ષ જીવું તો હેરકો જીવું નહીં હું મારી કે જીવું હું પણ આ ગમતું ને ઈ તો રહે નહીં ઈ તો રહે નહીં પણ આ સિયા રખાય પાછી છે આમે મોટી જગ્યાએ બાપા હા ના ઈ આમ જોઈ જાય ને મારા બાપા રાખતા નથી નહીં ત્યાં તમે રાખો દેતા ઈ રાખતા જ નહીં ને કાકા આ વાળા ડોહીનું શું હાલતું હતું અહીંયા કઈ નહીં આપણે કઈ આપ્યું જ નતું તઈ અટાણે સુખી છે કામાં હે આપણે આપ્યું ને જે શાંતુ કાકાને ખબર છે રોસી કાકીને પકેતા એ કે તમે બધું ભલે નહીં પણ આને નહીં કોઈ પૂગે આને હાંસવા ને એટલા તમે કોઈ હાંસવી નહીં હતું એ તો છે જ ને શાંતુ કાકા નદીમાં પણ હાંસવતી પણ શાંતુ કાકો તો આપેલું છે ને કામ કરતા તાર બાપને કંઈ કામ તો કરવાનું નહીં નહીં ના કોક નીકળે ને આવો 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 હા એટલે ગુર મોરે જ બેઠા હોય હા આખો રે મારા નીકળે આખો રે નીકળે ગામમાંથી પણ એ સરપંચ હતા એટલો તો એનો હક થાય ને. તો મને એને સાપ પીવો જોઈએ ઘડીક થાય તા ચાલે. ચા કેટલો પીએ તો અરે લોકેદીનો ખાડો ઢોકાય ગયો બોલો ઘડી એક ખાન જોઈએ. પછી હા કે હવે સાનું કેવું પણ આગળી બજીએ કે કેટલીક વાર પીવો કાકોક નીકળે એને ધરાવ બરકે મારા હામાં હવે મારા હામાં હે કે આ આગળી કહે કે તમારે પીવો સા પીને બરકો પછી તમારે કરવો જ પડે સા પછી જતુરી બેટવા દે હા તો તો બે પિતા કે તમે પિતા કે મારા બાપા પીતા એની જતુરી હું કોઈ દી પીતી નહીં એટલે તમે તમારી અલગ હતી હું બીડી પીતી એટલે મારા બાપાને ખબર હતી હા એ લાવી દેતા હા ઓલી લાંબી હે તો ઈ એક આખી પીસા હતા તો કેક માંથી 2 વાર કરતા હું ભદ્રી કેદાર ગઈ ને જાત્રા આજા બાપા ને હજુમાને હું ત્રણેય પીએ આજા બાપાને આમ ખબર પડી દેખતા હું કોઈ પીતી નહીં રાજા બાપાને ખબર ખરા કે રૂડી પીએ એટલે હજુમાની આમ બેઠી બેઠી પીતી હોય છે એનું ખબર હોય પછી જોડી લીધી ઓહ 1 મહિના દિન જાતો અને 3 જણા મારા બાપા હતા પછી જોડી આજા બાપાએ લીધી ત્યાર બાદ કીધું કે જો બીડીયું લઈ લીધો ત્યાં ન મળે વાંધો નહીં પછી 2 દી ઉઠીને તો પીધી નહીં કંટ્રોલ કર્યો બીડી પીધી નહીં કંટ્રોલ કર્યો એમ કે હા આજા બાપા હામાં જોઈ ને પછી આજા બાપા બોલ્યા કે રૂડી બીડીયું પીજો ભાઈ મેં તો માંદા પીજો આ કોઈ ન રખાય બીડીયું પીજો
પછી ચાલુ કરી કજુમાની બે અને હળગાવી પછી એમાં બીડી કેમ પકડતા આમ પકડતા કે આમ 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 નહીં અરે આમ એ તારે માં આઝા બાપા આમ કરીને ચાલુ કરાય ને એટલે 9 મૂળિયા આપે મરી ગયો ને 9 મૂળિયા ઉપર બે જણ. પછી બદ્રી કેદાર ગયા અડધે અમે પૂજ્યા બદ્રી કેદાર જતા હતા ને તે ઘોડા ઉપર બધી બેઠા મેં કીધું મારે હાલીને જવું આજે બાપા કે રૂડી હાલીને નહીં જવું માંદા પડી જાવ મારે આજે બાપા હાલીને જવું તો એક ઉત્તરાપાડાના 3 હતા બે બીજના 3 ને હું ને વિરાજ બાયુમાં હું એક જ વિજા હમ? વીરા બાપા વીરાજા વિરાજા એને બસ કાઢી હતી ને એની બસમાં લીધી ઓહો એ કાઢતા ને પછી અમે એટલા હાલીને ગયા બીજા ઘોડામાં મેં અહીંથી માન્યતા કરી જો મારી બીડીયું મુકાઈ જાય તો બદ્રી કેદારને કહું કેદારનાથને કહું હાલીને આવું પણ મને બીડી ન સાંભળી બીડીયું પછી લેતી ગઈ ને ગઈ હાલી અહીંથી 4 વાગ્યાના આવેલા તે પાછા હાજે 11 વાગે પાછા પૂગ્યા હાલી તો બીડી પીધું હજુમાનો બે ભેગી હજુમા કે અરે બીડી હળગાવો ને રૂડી હું હા લાવો હળગાવી ને એને દઈ હું એને 2 દીએ ખબર પડ્યા કે પછી કે એને વીમ આવી ગઈ છે કે એને હોય છે હળગાવી ને મને દીધી મારે નથી કે કા હજુમાં મેં 3 દીચા મૂકી દીધી અમરનાથની યાત્રામાં 90% બરફની લિંગ શિવલિંગ હોય ને ઓગળી ગઈ ઓહો બાકી ઓગરે નહીં કે અમે ગયા ને એ જે પૂરેપૂરી લિંગ હતી એ ત્યાંના માણા કહેતા હતા કે અવારના જેવી કોઈ વરે લિંગ પૂરેપૂરી ન હોય અવાજ છે નકર તો ઓગળી જાય અડધી બધી હોય એડી થઈ જાય પછી હું જો 3 દી થી મૂકી દીધી બીડી હા પછી મૂકી દીધી ગઈ કે 7 વર્ષ પીધી તો પછી મારો દી મંજુ ભારી થવા ને 7 વર્ષ પછી હા નહીં પહેલેથી ભારી થતું હતું તો તાર બાપ ને નાથી ફઈને હા આવો અહીંયા આવ્યા કે ધરાડ પાઈ કે ધતુરી પી પીધી નહીં તાર બાપ કે તું પૂરી બહુ જેવી થઈ જાય કે પછી હું માંદો હશે મને હાસવે તો એ ધતુરી પી પીડ્યું નહીં હું કહું હવે મને રહેવા દે નહીં વધારે કે માન રાખવું પડે ને વધારે કે જો નહીં પણ દિલ બગડી જતું તો જાઉં નહીં પીતા તો ખરા હા પાડો એ નહીં નહીં એટલે હા પાડો હાસી વાત હોય તો હા બાકી ના 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 પીતા તો ઈ મને પાઈ પણ નાથી કોઈને આવું પાછી ભેગી થઈ નથી પીતા ને બીવું તો પડે ને ના પાડતા હજી ના પાડતા બીવું તો પડે ને આગળ ના પાડતા એમ નહીં પણ એમને કેવા પીતા બીને કોઈ દી મને કંઈ કીધું નથી ને અરે હા ગાડી પર દીધી નથી મને એ તો અમને શું ખબર તમને ખબર હોય ને તો હું તો મમ્મી જોઈને ક્યાં બતાવવું મારે ગાડી જીતાથી હું કોઈ રાજકોટ નહોતું તો હા હાલો કાકા કોઈ ગાડી જીતી ચાલ એ નહીં મને નથી ખબર તો એમ નહીં ત્યારે તમે બીતા તો ફાઇનલ ને તો પડે ને આગળ ના પડતા પછી ચાલુ કરી પછી ધતુરી પછી ચાલુ કરી દીધું જતું રહી ભાઈ ઘણા વાર પછી ભાઈ કાકા બીડી નહીં પછી કાકા એ ખિસકાડાથી મૂકી દીધી ઘણો નહોતો મારે મેળ દીધી હા હા બહાર ન ગઈ તમારે નહીં કાકાએ એટલું જ કહ્યું માં તમે બીડી ઓછી કરો જતું રહી બા એટલું જ કહ્યું ત્યાં મારે હાવ મૂકી દીધી
મારે મૂકી દેવી હતી ને મને મોકલી હતી કે કેટલા 2 વર્ષથી ઉડવામાં કદી મૂકતી જ નથી. ઈ આ બધું મોકે મોકો થઈ ગયો ને વેર કરી કેટલા વર્ષ છે પાછા મૂકીને એને કેટલા વર્ષ છે 2 3 4 વર્ષ થઈ નહીં નહીં 3 વધારે બધા ઘરે ક્યાં કેટલા વર્ષ થઈ ગયા 500 વર્ષ થઈ ગયા હાથક થઈ ગયા નહીં નહીં અરે અરે મારે કેટલા વર્ષ છે માં ઓલી ચૂંટણીમાં જ્યાં તમે પીતા એ ચૂંટણીના બાદ મેં સાપ મૂક્યો તેને આ 5 વર્ષ થઈ ગયા 5 વર્ષ અરે પછી પાછા વર્ષથી ચાલુ કર્યો એ પછી મારે મેળવી હતી તારે તારે કેમ ચાલુ કરવી પડી રસોડામાં એવું હોય તારે ને સાને કઈ લેવા દેવાનું આપણે ઘરની નથી પીધી ને ઘરે એટલે એમને આમ શોખથી એમને કે સારનો પીમ તો નીંદર ઉડે નહીં ને આ થાય ને તી થાય ને માવાને આ તો એક માવા તો ખાવ રો. માવા તો ખાવ કોઈને કહેતા નહીં હાજી પૂછો રૂમ ને માવા હાસી પૂછો ને રૂમ તમને હાસું કે તમે માનો નહીં પૂછો રૂમ ને પૂછો માવા ન કહેવાય. માવામાં હું એ તો સારું હા શરીર મેન્ટેન રહી મને બાપા માવા એને ચાલુ કર્યા પછી જ નથી ઝીણો છો હું કઈ દેખાતો નહીં કયા ખાતા હતા હમણાં તો આ 3 મહિનાથી કામ ઘેર નથી ખાતો તો રસોડામાં દુકાને જામ પછી રસોડામાં પછી મોટું ચાલુ જ રહ્યું. નહીં માં મારો બાપ 3 માસ ખાવાનો સોથો નહીં જવાનો વાહ કામ હોવા જોઈએ. એ તો અહીંયા આવ્યો પછી પેયો પછી પેલો ડાકણું કર્યું બાપ એવો તો ખરી કેવન ઠાકુર કાકાનો તે એટલો કામ હતો એ ડાકણું બહુ એવી છે ઓહો માં હા એક માવો હવારી લાવ હા તો હા હા એ મને ગમતું નહીં. માં વાત તો સાંભળો માં ન સાંભળી રહેવા દઉં ને તમે થતું પીતા અમે કંઈ કહેતા હે કઈ કહેતા નહીં મેં મૂકી દીધી ને આમ આમ કોઈ હમણાં ઘરમાં પીતો નહીં ને હું એકલી પીઉં કોઈની ધવાળા ગમે નહીં. હું જો માં હું એવા હટ આપણી ઘેર માવા ખાય તો કોઈને ગમે તો નહીં નથી ગમતો એટલે હું કોઈ ઘેર ન ખાઉં એટલે હાચી કર આ વિડીયો બતાવું વિડીયો બતાવું એમાં વિડીયો બતાવું નહીં તો મને નથી ગમતું. ઉધરસ અને શરદી હોય તો પછી બોટલનું ઢાંકણું ખોલવું પડે ડોહી દવા કરતા એ સારું ને કઈ બોટલ દારૂ માં ઓલો મેજિક મોમેન્ટ દારૂ કરતા સારો ને હે દાદો હરો મેજિક મોમેન્ટ કયો મેજિક મોમેન્ટ હું નામ હું હા હા કોઈ પીધો ને દારૂ નથી પીધો હે નથી પીધો આ મારા હું જઈને કહું. એ સતવાદી દોશી એ માં એ પણ એ આ નહીં પણ હવે રાજા મામા મને ઉગ્રહ દીદી મોકલાયો ને. જે રાજા મોહમ્મદ આવી એ તારા દાદા એ માં હા હું માવા નથી ખાતો ખાલી મજાક કરું છે ખાસી ન માની જતા હે માવા નથી ખાતો ખાલી મજાક કરું એ વાંદરું દર નહીં આવે નથી ખાતો હાસી જગા હા મનમાં ન લઈ જતા આ તો તમને બરાબર ખાવની વાત ખાવાને વચ્ચે માવા એ પણ એ બાયું આટલી કરતે બાયું વધે માવા આજ તો મેં જોયું હે આમ કરીને બધા ઘરે ખાઈ પીવો તો મજા આવે તો બાયું માં નવો મોબાઈલ લેવો મારે એની ભાઈ હું ના કરો વાંધો નહીં ને લમ તો તમારે લેવા ને માં તમારે મોબાઈલ તો લેવો પણ ઓલી નવી ગાડી લખાવી હો હે નવી ગાડી નવી ના થઈ એ તો દઈ દીધી કઈ કઈ વેચી થઈ જાય ખાલી સીટો કેટલા નો આવે તો સાઈડમાં રે બાપા કેટલા આવે વાસરો બબન દયા તમારી દોરી નાખી દયા હોય તો સારું બાકી ઉધારા ના કરાય શું કરવું પડે સમય હોય ના તો ભાઈ લાવો ની ગરામાં પેલો એ કમાય એટલો હારો ચાલે હા કમાય એટલો કરાય તે કુંડામાં નાખવાની છે મારી દીકરીને કુંડામાં નાખવાની છે એમાં નહીં ખાલી બે તો કરી ખાલી મૂકે
આવતી નહીં બાકી જાપો પડશે કાલ આ કોઈ વાણી વાણી આવતી નહીં આવે નિપા પગ લેતો એટલે આમ નિપા તે પગ ખાયો તો બેસીને સાની મને બાકી ગુંડામ નાખતા હોય ઝાખો થઈ ગઈ